નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે ગુણોત્તર અને પ્રમાણનું લેક્ચર નંબર 3 છે અને આજે આપણે જેટલા પણ કન્સેપ્ટ છે બરાબર, એ ક્વેશ્ચન્સ થ્રુ આપણે સમજશું, શીખશું બરાબર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ કે 3200 એ બી અને સી વચ્ચે અનુક્રમે 3:5:8 એટલે કે 3 ગુણોત્તર 5 ગુણોત્તર 8 8માં વેચવામાં આવે છે. બી અને સી ના હિસ્સા એટલે કે ભાગ વચ્ચેનો તફાવત રૂપિયામાં શું છે? મિત્રો, આ શું કહે છે કે આ જે 3200 જે છે ને, આ 3 વ્યક્તિઓ છે, આપણે એવું ધારીએ બરાબર, એ બી અને સી. હવે આખે આખું જે 3200 આખે પૂર્ણ છે, કમ્પ્લીટ છે આ. ઓકે, હવે આ 32 જે છે ને, 3200 માંથી 3 ભાગ, આનું મિનિંગ એવું થાય છે કે 3 ભાગ જે છે ને એ ને મળ્યું છે અને 5 ભાગ જે છે ને બી ને મળ્યું છે અને 8 ભાગ જે છે એ સી ને મળ્યું છે. આનું મિનિંગ એવું થાય છે. ઓકે, અને તમને ખબર છે કે રેશિયો જે છે એ ક્યારે પણ રિયલ વેલ્યુ આપતું નથી, એટલે ગુણોત્તર જે છે ક્યારે રિયલ વેલ્યુ આપતું નથી બરાબર. તો અહીં જે છે ને આપણે એક્સ ધારવાનું હોય છે કે આ કોઈ એવી સંખ્યા હશે કે આ સંખ્યા વડે આ ગુણાકાર થાય છે. ઠીક છે, આ છેલ્લા 2 લેક્ચરથી હું આ કહું છું બરાબર. તો આ 3x છે, આ 5x છે, આ 8x છે. હવે મિત્રો, આ 3x 5x અને 8x નો તમે સરવાળો કરશો ને તો 5 3 8 એટલે 16x. ટોટલ જવાબ કેટલો આવે છે આપણો અહીંયા? 16x છે. તો આ જે ટોટલ જે છે આ કોના બરાબર છે? 3200 બરાબર છે. તો હું આને આ રીતે લખી શકું છું કે 16x જે છે એ 3200 બરાબર છે. x ની વેલ્યુ જે છે એ 3200 છેદમાં 100 આવી જશે, 16 આવી જશે. 16 એકા 16, 16 દુ 32 એટલે 200. એટલે x બરાબર જે છે એ મારો જવાબ કેટલો આવ્યો? 200 આવી ગયું છે. ઠીક છે, તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે શું કીધું છે મને કે બી અને સી વચ્ચેનો તફાવત, તો બી ની વેલ્યુ જે છે એ 5x છે, સી ની વેલ્યુ જે છે એ 8x છે. 5x અને 8x વચ્ચેનો તફાવત કેટલાનું છે? તમે કીધું છે 3x નું તફાવત છે. આ 3x છે. હવે x ની વેલ્યુ આપણને ખબર છે, હું 3 ગુણ્યા 200 કરી દઈશ તો મારો જે જવાબ જે છે એ 600 આવે છે. ઠીક છે, તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે આ જુઓ, 2600 ને આ 2600 છે. ઓકે, એ બી સી વચ્ચે, એ બી સી વચ્ચે અહીં એ લખો, અહીં બી લખો, અહીં સી લખો. 1/2, 1/3 અને 1/4 આ રીતે વેચવામાં આવે છે. પણ યાદ રાખજો કે આ ગુણોત્તરમાં છે. ઓકે, આ બધા ગુણોત્તરમાં છે. તો એક કામ કરીએ ને આપણે ટાઈપ 1માં કે હા, ટાઈપ 1માં હતું કે ટાઈપ 1 આપણે શીખીને આવ્યા છે કે આ રીતનું ક્યારે પણ ગુણોત્તર મને દેખાય ને 1/2, 1/3, 1/4, તો આને પહેલાથી હું સોલ્વ કરી લઈશ. કઈ રીતે કે આ 2 3 4 જે છે ને, આપણે 2 3 4 નું શું લઈ લેવાનું હોય છે? એલસીએમ લઈ લેવાનું છે. એલસીએમ એટલે શું થાય છે કે લસા લઈ લેવાના હોય છે આપણે બરાબર. તો 2 3 4 નું જે લસા છે ને ઈ શું આવે છે? 12 આવે છે. ઠીક છે, 12 આવે છે. ઓકે, તો આ બધી સંખ્યાને મારે શું બનાવવાના છે? 12 બનાવવાનું હોય છે. તો આને 12 બનાવવા માટે મારે 6 વડે ગુણવું પડશે, તો ઉપર 6 થી ગુણાકાર કરવું પડશે. આને મારે 4 બનાવવું તો ઉપર 4 થી ગુણાકાર કરવું પડશે. આ નીચે 12 બનાવવું તો મારે 3 થી ગુણાકાર કરવું પડશે, ઉપર 3 થી ગુણાકાર કરવું પડશે. ઠીક છે ને? તો ઇન શોર્ટ, અહીં મારો જવાબ 6/12 આવ્યું છે. જેમ પછી 4/12 છે, પછી 3/12 છે. હવે હું શું કરીશ કે ગુણોત્તરમાં કેવું છે, જે સેમ સેમ વસ્તુ દેખે કપાઈ જશે, 12 થી 12 કપાઈ ગયું, કાં તો હું આખી સંખ્યાને ગુણ્યા 12 વડે ભાગ કરી દઈશ, કાં તો ગુણી દઈશ આખી સંખ્યાને 6 4 3 ને, તો મારો જવાબ આવી જશે આ રીતનું બરાબર. તો હવે એ ની વેલ્યુ જે છે એ 6 હશે, બી ની વેલ્યુ જે હશે 4 હશે અને સી ની વેલ્યુ જે હશે ને એ 3 હશે. પૂરું થઈ ગયું. 6 4 10 ને 3, તો આ યાદ રાખજો એક્સમાં છે, આ એક્સમાં છે. તો ટોટલ સરવાળો કેટલો છે? 13x છે. આ 13x કોના બરાબર છે? 2600 બરાબર છે. તો x ની વેલ્યુ કેટલી આવી જશે? તમે કહેશો સર 200 આવી જશે. હવે આસાન છે, આરામથી સોલ્વ થઈ જશે. ઠીક છે, શું પૂછ્યું મારાથી કે વેચ્યું છે દરેકના ભાગ શોધો, તો 6 4 3, બસ. તો અહીં તમારો જવાબ x ની જગ્યાએ તમે 200 લખશો તો તમારો જવાબ 1200 આવશે. 6 દુ 1200, 4 દુ 800 અને 3 દુ 600. ઠીક છે ને? તો 12 8 6, 12 8 6. ઠીક છે, આ રહ્યો આપણો જવાબ. બી આપણો જવાબ આવશે. નેક્સ્ટ જુઓ કે આ તમારા માટે છે હોમવર્ક. ઠીક છે, સેમ કન્સેપ્ટ કોઈ ચેન્જીસ નથી. ઓકે, ચાલો. 1250 ને એ બી સી વચ્ચે એવી રીતે વેચવામાં આવે છે કે એ ને બી ના ભાગનું. ઓકે, નાઇસ ક્વેશ્ચન. અને કયા એક્ઝામનું છે મેન્શન નથી યાર. ચાલો ઠીક છે, કહેવાનું એ બી અને સી વચ્ચે એ રીતે વેચવામાં આવે છે કે એ ને બી ના ભાગનો 2/9 મળે છે અને સી ને
એ ના ભાગનો 3/4 મળે છે. આપણે હમણાં ટાઈપ 1માં કે ટાઈપ 2માં જોઈને આવ્યા છીએ કે આ ટાઈપના દાખલા કેવી રીતે સોલ્વ કરવાનો હોય છે કે આ શું કહેવાય આ રીતે લખી દો a છેદમાં b અને અહીં c છેદમાં a લખી દેવાનું હોય છે હે ને. તો અહીં જે છે આ b ને અહીંયા લખી દીધું. હવે જે છે એમને એમ રહેવા દો 2/9 અને 3/4 પૂરું થઈ ગયું છે. પણ હવે આપણે આને સરખું બનાવવાનું હોય છે. તો અહીં a ની વેલ્યુ 2 છે. સૌથી પહેલા જોવાનું કે કયો વેરિયેબલ જે છે ને આમાં કોમન છે. તો આમાં બે વેરિયેબલ કોમન દેખાય છે મને, એટલે એ વાળો જે વેરિયેબલ છે એ કોમન છે. તો એ કોમન છે, અહીં બી એ કોમન છે, પણ અહીં એની વેલ્યુ 2 છે અને અહીં 4 છે. તો આને સરખું કરી દો. એક કામ કરું, આને 2 થી ગુણાકાર કરી દઉં છું, હે ને. તો હું આને 2 થી ગુણાકાર કરું તો આને મારે 2 થી ગુણાકાર કરવું પડશે. તો હવે જે સંખ્યા બની છે ને એ કઈ બની છે? આ વાળી જે સંખ્યા છે હું શું લખું છું અહીં? 4/18. 4/18 લખું છું. તો નાવ એવરીથિંગ ઇઝ ઓવર. કે એ એટલે ખબર પડી ગઈ છે આપણને. ઓવર કહું છું કે એ બી સી જે છે એની વેલ્યુ 4 છે, બી ની વેલ્યુ 18 છે, સી ની વેલ્યુ 3 છે. ઓકે, બસ. હવે 8 ને 4 22, 22માં 3 કેટલું થાય છે? તમે કીધું સર 22માં 3 25 થાય છે. અને આ એક્સમાં છે, બધા વેરિયેબલ જે છે એ એક્સમાં છે, રેશિયો જે છે એ એક્સમાં છે. ઠીક છે, 25. 25x આવ્યું. હવે આ 25x નો જે ટોટલ સરવાળો છે એ કોના બરાબર છે? 1250 બરાબર છે. તો x ની વેલ્યુ જે છે એ 50 આવી જશે. શું પૂછ્યું મારાથી કે સી અને એ નો શું પૂછ્યું છે? આઈ થિંક બધાની વેલ્યુ પૂછી છે કે એ બી સી ની વેલ્યુ શું હશે. તો 4 અહીં લખી દો તમે 200. 18 ગુણ્યા 5 કરો એટલે તમારો જે જવાબ છે એ 900 આવશે. તો 200, 900 અને 150 આપણો જવાબ છે. નથી, આ નહીં આવે. અહીં 3x છે તો 50 વડે ગુણાકાર કરશો તો 150. હા, બરાબર છે, આ જવાબ આવશે. ઠીક છે, તો આપણો જવાબ બી આવશે. કેમ? કેમ કે અહીં 4x છે, અહીં 18x છે, અહીં 3x છે. તો x ની વેલ્યુમાં મૂકશો ને તો તમારો જવાબ આવશે. બરાબર, આગળ જુઓ. 700 ને એ બી સી વચ્ચે એવી રીતે વેચવામાં આવે છે કે એ અને બી ની રકમનો ગુણોત્તર 2:3 છે, 2:3 છે, તો 2:3 છે. બી અને સી નો ગુણોત્તર 4:5 છે. તો એ બી સી નો અનુક્રમે કેટલી રકમ મળી હશે? ઓકે, આસાન હે. ઇન શોર્ટ મારે ટોટલ સરવાળો શોધવું છે અહીંયા. તો અહીં એ લખું છું, અહીં બી લખું છું, અહીં સી લખું છું. ચાલો, હવે એ ની જગ્યા જે છે હું 2 લખું છું. નહીં દેખાય ને? અહીં 2 લખું છું, અહીં 3 લખું છું, અહીં 4, અહીં 5, અહીં 3, અહીં 4. 4 દુ 8, 4 તરી 12, 5 તરી 15, 8, 12, 15. ઓકે, પૂરું થઈ ગયું. તો એ બી સી ના અનુક્રમે કેટલી રકમ મળી હશે? તો 12 માં 8, 20 માં 15, 35. હવે 35x હશે, બધા એક્સમાં છે, યાદ રાખજો. રેશિયો છે, ગુણોત્તર છે, તો આ એક્સમાં આવે છે. તો 35x જે છે કોના બરાબર છે? 700 બરાબર છે. તો x જે છે એ 200 હશે. 200 ના કહેવાય, 20 હશે. x ની વેલ્યુ કેટલી હશે? 20 હશે. તો બસ બધાની વેલ્યુ તમારે શોધવાની છે. તો અહીં 8 ગુણ્યા 20 કરો. 8 ગુણ્યા 20, પેન ચેન્જ કરી દઉં છું, એમાં જાઉં. 8 ગુણ્યા 20, 12 ગુણ્યા 20, 15 ગુણ્યા 20. આસાન है. 300, 240 અને 160. ઠીક છે, તો 160, 240, 300 એક જ જગ્યા મને દેખાય છે. આ રહ્યું મારું જવાબ. ઓકે, આગળ જુઓ. 300 ની રકમ પી ક્યુ, આ તમારા માટે છે હોમવર્ક. પી ક્યુ આર વચ્ચે એવી રીતે વેચવામાં આવે છે, ક્યુ ને પી કરતા 30 રૂપિયા વધુ મળે છે ને. ના, હું કરું છું અહીંયા 300 ની રકમ છે એ રીતે વેચવામાં આવે છે. ક્યુ ને પી કરતા જેમ લખ્યું છે ને આ સેન્ટેન્સ, બરાબર, એ રીતે હું ઇક્વેશન ક્રિએટ કરું છું. બરાબર, ધ્યાન આપજો કે અહીં ક્યુ ને પી કરતા 30 રૂપિયા વધુ મળે છે, એટલે પી થી 30 વધારે ક્યુ ને મળ્યું છે. ઓકે, જો પી ને 100 રૂપિયા મળ્યું હોય તો ક્યુ ને 100 + 30 એટલે ક્યુ ને 130 મળ્યો છે. આનું કહેવાનું મિનિંગ એવું થાય છે. હવે આગળ જુઓ. આર ને ક્યુ કરતા 60 વધુ મળ્યું છે. પૂરું, ઠીક છે ને? ચાલો, હવે એવું કીધું છે મને કે 300 ની રકમ પી ક્યુ આર વચ્ચે એવી રીતે વેચવામાં આવે છે. તો ઓકે, अब क्या करें? तो આ રીતે લખી દો. પી પ્લસ ક્યુ પ્લસ આર જે છે આ ટોટલ સરવાળો કેટલો થાય છે? 300 થાય છે. કેટલું થાય છે? 300 થાય છે. તો હું શું કરું છું કે આ જેટલી પણ ઇક્વેશન છે ને બધાને ક્યુના ફોર્મમાં રાખું છું. બધાને શેમાં રાખું છું? ક્યુના સ્વરૂપમાં રાખું છું બધાને. ક્યુની વેલ્યુ મને મળી જશે ને ઓટોમેટિક.
જે પી અને આરની વેલ્યુ પણ મને મળી જશે, બરાબર. તો હું આને જે છે ને પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ 30 લખું છું. આને પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ 3 લખું છું. +3 છે ને પેલી બાજુ મોકલી દઉં છું ક્યુની બાજુમાં, તો -3 થઈ જશે. ઓકે, હવે પી ની જગ્યાએ હું શું લખી શકું છું? ક્યુ માઇનસ 30. અહીંયા ક્યુ માઇનસ 30 લખું છું. ક્યુ છે એમને એમ રહેવા દો. હવે આર ની જગ્યાએ છે ને ક્યુ પ્લસ 60 લખી દઉં છું, બરાબર. હવે આ ટોટલ કેટલું થશે? 300 થઈ જશે. તો હવે અહીંયા જુઓ, 1 ક્યુ, 2 ક્યુ, 3 ક્યુ, તો ટોટલ 3 ક્યુ થઈ જશે 60. ઓકે, 3 ક્યુ. ઓકે, આ -30 + 60, તો શું આવશે અહીંયા? +30 બરાબર 300. ઓકે, 3 ક્યુ બરાબર 270, ક્યુ બરાબર 90, ક્યુ બરાબર 90. આ શું કર્યું છે ખબર ના પડી. બધું ના સમજાવવાનું હોય યાર. જુઓ, ક્યુ બરાબર 270/3. 3 થી ભાગ કરો, 3 થી 90 વારમાં, બરાબર, 9 વારમાં, તો ક્યુ બરાબર 90 થઈ જશે. ઓકે, હવે આપણે દરેક વસ્તુ આરામથી શોધી શકીએ છીએ. ચાલો, તો ક્યુ ની વેલ્યુ જો 90 હશે, અહીં ક્યુ બરાબર પી પ્લસ 30 છે. ક્યુ ની વેલ્યુ મને ખબર છે એ 90 છે, તો પી ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તમે કહેશો સર ક્લિયર દેખાય છે, પી ની વેલ્યુ 60 હોવી જોઈએ, તો તમારો જવાબ 90 બનશે, બરાબર. કાં તો આ રીતે પણ કહી શકો છો તમે કે ક્યુ ની વેલ્યુ 90 છે, અહીં પી પ્લસ 30 છે, તો 30 ને પેલી બાજુ મોકલી દો તો 60 તમારો જવાબ આવી જશે. પી ની વેલ્યુ 60 હશે. ઠીક છે, પી ની વેલ્યુ જે છે એ 60 છે, ક્યુ ની વેલ્યુ જે છે એ 90 છે. તો હવે શું વધ્યું છે? 300 સુધી તમારે પહોંચવાનું છે. તો અહીં તો ટોટલ જવાબ કેટલું બની ગયું? 150 બની ગયું છે. ઓકે, તો ક્લિયર દેખાય છે કે આર ની વેલ્યુ જે છે ને એ 150 હશે, તો જ તમારો જવાબ 300 બનશે. તો જ તો તમારો જવાબ પી પ્લસ ક્યુ પ્લસ આર બરાબર 300 થશે, છે કે નહીં? પી ની વેલ્યુ આપણને મળી ગઈ છે, ક્યુ ની વેલ્યુ આપણને મળી ગઈ છે, તો આર ની વેલ્યુ ક્લિયર દેખાય છે કે 150 જશે, તો જ તમારો જવાબ 300 બનશે, 150. તો શું પૂછ્યું છે કે આનું ગુણોત્તર મારે શોધવાનું છે. તો અહીં 60 લખું છું, અહીં 90 લખું છું અને અહીં 150 લખું છું. ઓકે, આ બધાને હું 30 થી ભાગ કરું છું. 30 થી 2 વારમાં, 30 થી 3 વારમાં, 30 થી 5 વારમાં, તો 2, 3, 5 જશે, મારો જવાબ આવી જશે. ઓકે, મિત્રો આ ક્વેશ્ચન વાંચો કે 3 રેસીસની ઝડપનો ગુણોત્તર 3:4:6 છે અને સમાન અંતર કાપવા માટે 3 રેસીસ દ્વારા લેવામાં આવેલ સમયનો ગુણોત્તર શું હશે? મિત્રો, આ જે છે ને સમય ઝડપ અંતર આધારિત એક ચેપ્ટર હોય છે, એને લઈને ક્વેશ્ચન છે. તો ફોર્મ્યુલા શું હોય છે કે ઝડપ જે છે ને, ઝડપ બરાબર અંતર છેદમાં સમય હોય છે. અંતર છેદમાં સમય હોય છે, આ ફોર્મ્યુલા છે. ઓકે, અહીં મને એવું કીધું છે કે અંતર જે છે ને એ સમાન અંતર છે. એનું મિનિંગ છે કે અંતર એટલે કે ડિસ્ટન્સ કે અંતર એટલે શું? ડિસ્ટન્સ. ડિસ્ટન્સ જે છે ને એ અચળ છે, સમાન છે. ઓકે, તો આમાં એક એવું કેસ હોય છે કે જ્યારે અંતર કે ડિસ્ટન્સ એ કોન્સ્ટન્ટ હોય કે અચળ હોય, બરાબર. એવા કિસ્સામાં શું હોય છે કે ઝડપ જે છે ને, કાં તો એમ કહી શકો છો કે સમય જે છે એ ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઠીક છે, ગમે તે વસ્તુ કહી શકો છો. જ્યારે આનું મિનિંગ શું કે જો મારી સ્પીડ વધારે હશે, ઝડપ વધારે હશે, ઠીક છે, તો મને સમય જે છે એ ઓછું લાગશે. પણ જેમ મારી ઝડપ ઓછી થઈ જશે, ઘટાડો કરું ઝડપની અંદર, તો સમયમાં જે છે ને એ વધારો થઈ જાય છે. આનું મિનિંગ એવું થાય છે. એક્ઝામ્પલ આપું તમને કે તમે ઓફિસે જઈ રહ્યા છો, તમારી ઓફિસ જે છે ને એ ટોટલ 100 કિલોમીટર દૂર છે તમારા ઘરેથી. ઓકે, તો અહીં ડિસ્ટન્સ તો સરખું છે. હવે તમે ઓફિસે જાઓ છો ને ઓફિસથી આવો છો. ઓકે, તો જ્યારે તમે ઓફિસ જાઓ છો, તો ઓફિસ જવાની તમારી જે સ્પીડ એટલે ઝડપ જે છે એ 3 કિલોમીટર પ્રતિ કલાકની છે. જસ્ટ હાઇપોથેટિકલી કહું છું. અને તમને જે સમય જે છે ને એ 5 કલાકનું લાગે છે. ઓકે, અને વળતી વખતે જ્યારે તમે પાછા આવો છો, હવે તમારી જે સ્પીડ છે ને એ વધી ગઈ છે. હવે તમે 5 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આવો છો અને જે તમારો સમય જે છે ને એ 3 કલાક તમને લાગે છે. ઓકે, તો એક વસ્તુ આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ અહીંથી કે જ્યારે મારી ઝડપ ઓછી હતી, ઓકે, ત્યારે મને સમય જે છે ને એ વધારે લાગતું હતું. પણ જેમ મેં ઝડપમાં વધારો કર્યો, બરાબર, એમ જે છે મારો સમય જે છે ને એ મને ઓછું લાગે છે. તો આ રિયલ લાઈફ એક્ઝામ્પલથી આપણે કન્ક્લુઝન કાઢી શકીએ છીએ કે જેમ ઝડપમાં વધારો કરો સમય ઓછું લાગશે, ઝડપમાં ઘટાડો કરો સમય વધારે લાગશે. આનું ક્લિયર મિનિંગ એવું થાય છે. તો અહીં જે છે ઝડપનો ગુણોત્તર 3:4 છે. પહેલા હું 3 રેશિયો છે. એક જે છે 3ની કોઈ સ્પીડ હશે, 3ના મલ્ટિપલમાં કે ગુણાજીમાં કોઈ સ્પીડ હશે, એ સ્પીડથી દોડે છે. આ ભાઈ 4ના સ્પીડથી દોડે છે અને આ ભાઈ 6ના સ્પીડથી દોડે છે. આનું એક મિનિંગ છે. આ ઝડપ છે, એટલે કે સ્પીડ લખું છું. તો મિત્રો, મેં તમને કીધું કે ઝડપ જે છે સમયના વ્યસ્ત પ્રમાણમાં હશે કે સમય ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હશે, આવું કહી શકીએ છીએ આપણે. તો અહીં સમય જે છે ને 3, 4, 6 લાગે છે. તો ટાઈમ જે છે ને, ટાઈમ આ ઝડપનું વ્યસ્ત થઈ જશે. હવે મેં તમને આ શીખવાડ્યું છે. આપણે દાખલો ગણતા તો ખબર છે ને 3a = 4b
ઇઝ ઇક્વલ ટુ 6c આ રીતનો એક દાખલો હતો, યાદ છે તમને? મેં ગણાવ્યું છે. તો શું કરવાનું? એક કામ કરો, 3 ઉપર હાથ મૂકી દો. 3 ઉપર હાથ મૂકી દો તો તમને કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કીધું સર મને 4 અને 6 દેખાય છે. 4 અને 6 લખી દો. હવે 4 ઉપર હાથ મૂકી દો, તમને કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કીધું સર મને 3 અને 6 દેખાય છે. 3 ગુણ્યા 6 લખી દો. હવે 6 ઉપર હાથ મૂકી દો, તમને કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કીધું સર મને 3 અને 4 દેખાય છે. તો બસ હવે ગુણાકાર કરી દો, કેમ કે ગુણોત્તરમાં આ રીતે સોલ્વ કરવામાં આવે છે. તો આ ભાઈ મારા 24 બની ગયા છે, આ ભાઈ 18 બની ગયા છે અને આ ભાઈ 12 બની ગયા છે. હજી ભાઈ આ સાદા સ્વરૂપમાં નથી, સાદા સ્વરૂપમાં લાવવું પડશે. તો બધાને એક કામ કરો, 3 થી ભાગ કરી દો. બધાને 3 થી ભાગ કરો. તો હું 3 થી ભાગ કરું છું અમને. તો 3 થી ભાગ કરીશ તો 8 આવશે, 3 થી ભાગ કરીશ તો 6 આવશે, 3 થી ભાગ કરીશ તો 4 આવશે. હજી આપણે સાદા સ્વરૂપમાં લઈ આવીએ તમને. તો અહીં 2 આવશે, એટલે 4 આવશે, અહીં 3 આવશે અને અહીં 2 આવશે. 2 બી નહીં, અહીં 1 આવશે. ઠીક છે? ના ના ઠીક છે, ઠીક છે. 4:3:2 જશે. આ મારો જવાબ આવી ગયો સમય માટે. ઓકે, 4 3 2 4 3 2 મને એક જ જગ્યા દેખાય છે, આપણો જવાબ છે. સમયનું ગુણોત્તર શું થઈ જશે? આ ભાઈના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. જો ખબર ના પડે તો લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 ખાસ જુઓ. ઠીક છે? મેં શીખવાડ્યું છે, બહુ સારી રીતે સરખી રીતે શીખવાડ્યું છે તમને. બરાબર? ઓકે, આગળ વધીએ આપણે. આ ક્વેશ્ચન વાંચો કે 3 ભાગીદારો એ, બી અને સી નફો એવી રીતે વેચે છે કે એના ભાગનો 3 ગણો બીના ભાગના 2 ગણા બરાબર છે અને સી ના ભાગના 12 ગણા બરાબર છે. મિત્રો, મેં તમને આ ટાઈપનો એક દાખલો શીખવાડ્યો છે, યાદ છે તમને? કે 3a બરાબર 7b બરાબર 8c. આ યાદ છે તમને? આ હમણાં જ આપણે આ દાખલો ગણીને આવ્યા છે. ઠીક છે? આવી રહ્યું. ઠીક છે? તો એ જ દાખલો છે. બસ હવે આપણે ડાયરેક્ટ પેલા સમીકરણ આપી દેતો હતા. હવે જે છે ને આપણે સમીકરણ અહીં બનાવવું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. શું લખ્યું છે કે એ ના ભાગનો 3 ગણો. તો એ નો કોઈ ભાગ હશે એ ધારી લઉં છું, એનો 3 ગણો એ જે છે એ બી ના ભાગનો 2 ગણા બરાબર છે અને સી ના ભાગના 12 ગણા બરાબર છે. આસાન હે? કેમ? તો ભાઈ મારે એ ગુણોત્તર બી ગુણોત્તર સી સી ગુણોત્તર શોધવું છે. ચાલો, તો હવે એ ઉપર હાથ મૂકી દો, તમને એ સિવાય આ સિરીઝમાં કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કીધું સર મને 2 દેખાય છે અને 12 દેખાય છે, તો 2 ગુણ્યા 12 લખી દો. બી ઉપર હાથ મૂકો, તમને કેટલી સંખ્યાઓ દેખાય છે? તમે કીધું મને 3 દેખાય છે અને 12 દેખાય છે. સી ઉપર હાથ મૂકો, તમને કેટલી સંખ્યાઓ દેખાય છે? સર મને 3 દેખાય છે, 2 દેખાય છે. 12 દુ 24, 12 તરી 36, 3 દુ 6. હવે બધાને 6 થી ભાગ કરી દો, કેમ કે ગુણોત્તર જે છે એ સૌથી સાદા સ્વરૂપમાં હોય છે અને ભાગ થાય છે, એટલે આપણે ભાગ કરીએ છીએ. તો 6 એકા 6, 6 છંગ 36, 6 ચોક 24. 4 6 1 એટલે 4:6:1, 4:6:1 અને 4 ગુણોત્તર 6 ગુણોત્તર 1 જેમ કેવું હોય. આપણો જવાબ 461 આવી ગયું છે. ઓકે, ચાલો આગળ વધते हैं. બે સંખ્યાઓનો ગુણોત્તર 3:8 છે અને તેમનો તફાવત 115 છે. તો બે સંખ્યાઓની નાની સંખ્યા કઈ છે? તો મિત્રો, 3 અને 8 માં નાની સંખ્યા તમને કઈ દેખાય છે? તમે કીધું સર મને એક જ સંખ્યા દેખાય છે, એ 3 હશે. તો ભાઈ ખરેખર મારે સોલ્વ કરવું હોય ને તો હું ખાલી 3 નો મલ્ટીપલ જોઈ લઈશ. 3 નો મલ્ટીપલ એટલે કે સંખ્યાનો સરવાળો 3 થી ભાગ થવું જોઈએ, એટલે ગુણા જોવું જોઈએ, હે ને? તો 8 1 9 ને 4 આ તો 4 થાય છે, તો આ પોસિબલ નથી. 9 9 અને 1 10 4 14 આ પોસિબલ નથી. 6 હા યસ, આ ભાગ થાય છે. 6 ને 15 થાય છે. 9 5 14 આ પોસિબલ નથી. એક જ મલ્ટીપલ દેખાય મને, 6 થી મારો જવાબ આવી જશે. આ શું કરો છો ખબર ના પડી. મિત્રો અહીંયા જુઓ કે બે સંખ્યાઓનો ગુણોત્તર 3:8 છે. ચાલો હું ધારું છું કે એક સંખ્યા એ છે, બીજી સંખ્યા બી છે. હવે એ નો જે ગુણોત્તર છે એ 3x છે અને બી નો જે ગુણોત્તર છે એ 8x છે. એટલે જે વેલ્યુ આપી છે, માફ કરજો, જે વેલ્યુ આપી છે એ 8x. હું x ધારી લઉં છું, કેમ કે ગુણોત્તર ક્યારે પણ રિયલ વેલ્યુ આપતું નથી, આપણે x ધારવાનું જ હોય છે આની અંદર. ઓકે, હવે મને એવું કીધું છે કે આ તેનો તફાવત જે છે ને 115 છે, એટલે 3x અને 8x વચ્ચેનો તફાવત એટલે કે 8x - 3x કરશો. ઠીક છે? અહીં જે તમારો જવાબ આવે છે 5x, આ 5x જે છે એ કોના બરાબર છે? 115 બરાબર છે. તો x બરાબર શું આવી જશે? 23 આવી જશે. બરાબર? આ તો 115 ભાગ્યા 5 કરવાનું હોય છે, તો મને x ની વેલ્યુ મળશે. તો 5 થી આને ભાગ કરીશ ને તો 5 દુ 10, 3 વધ્યું, 5 તરી 15, તો x ની વેલ્યુ જે છે 23 આવી ગઈ છે. ઘડિયા યાદ કરો. બરાબર? તો x ની વેલ્યુ 23 આવી ગઈ છે. સૌથી નાની સંખ્યા કે તમે કહેશો 3. તો મેં અહીં 3 ગુણ્યા 3x હતું, 3x માં 3 ગુણ્યા 23 કરી દો. 23 ગુણ્યા 3 કરીશ ને તો 69 મારો જવાબ આવશે. 69 મારો જવાબ આવી ગયો. ઓકે, અને ડાયરેક્ટ તમારે સોલ્વ કરવું હોય તો 3 નો મલ્ટીપલ જોઈ લો. ડાયરેક્ટ યાદ રાખવાનું. બરાબર? ઓપ્શનમાં 3 નો એક
એવું મલ્ટિપલ હશે કે 3 વડે ભાગ થતી સંખ્યા તમારો જવાબ હશે. આનું મિનિંગ એવું થાય છે. ઓકે, ચાલો. અને હા, મેં સેકન્ડ લેક્ચર લીધું હતું ડિજિટલ સમ વાળું, યાદ છે ને? ત્યાં મેં શીખવાડશું બધી વસ્તુ. અત્યાર સુધી આપણે દરેક એપ્રોચમાં લગભગ શીખવાડી દીધું છે. ચાલો આગળ જોઈએ. બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર, હું ધારું છું કે આ એક ધન પૂર્ણાંક એ છે, આ બીજો ધન પૂર્ણાંક બી છે. આ બેનો ગુણાકાર જે છે એ 15/75 છે અને તેમનો ગુણોત્તર જે છે 9:7 હશે. તો 9:7 છે, તો ભાઈ રેશિયો તો એક્સમાં હોય છે, તો 9x ગુણ્યા 7x હશે. આ કોના બરાબર છે? 15/75 બરાબર છે. ઓકે, શું પૂછ્યું છે મારે કે નાનો પૂર્ણાંક કયો છે? તો ભાઈ 7 મને દેખાય છે, ખાલી હું 7 નું મલ્ટિપલ જોઈએ એટલે 2 આવી ગયા છે. એ 7ના 2 મલ્ટિપલ છે, તો પોસિબલ નથી, આપણે આગળ સોલ્વ કરવું જ પડશે. ચાલો, એટલે આ બે ઓપ્શન આપણે એલિમિનેટ કરી દીધું છે, બરાબર. ચાલો, તો હવે 9 ગુણ્યા 7 કેટલો? 63x² થાય છે. આ કોના બરાબર છે? 15/75 બરાબર છે. ચાલો, હવે x² બરાબર 15/75/63. ઓકે, તો 7 થી આપણે ભાગ કરીએ, તો 7 દુ 14, 1 વધ્યું, 7 દુ 14, 3 વધ્યું, 7 પંચા, ઓકે, 225 અને 7 થી 9 વારમાં 9 થી ભાગ કરશો તો અહીં તમારો જવાબ 25 આવશે. તો x² બરાબર 25 છે. ઓકે, હવે બંને બાજુ તમે રૂટ ચડાવી દેશો ને તો x ની વેલ્યુ જે છે એ શું આવશે? 5 આવશે. ઓકે, અને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. આ x² બરાબર 25 હોય અને તમારે સોલ્વ કરવું હોય, ના ખબર પડે, રૂટ ચડવાનું મિનિંગ શું થાય છે ખબર છે? x² છે એમને રહેવા દો, 25² શું લખી શકું છું? 5 નો સ્ક્વેર લખી શકું છું. હવે યાદ રાખજો કે આ બાજુ સેમ છે, નંબર કપાઈ જશે. કાં તો એમ પણ કહી શકો છો કે આ સંખ્યાને 1/2 વડે ગુણાકાર કરું છું, આ સંખ્યાને પણ 1/2 વડે ગુણાકાર કરું છું. આને કહેવાય રૂટ ચડાવવું. તો જે તમારો જવાબ જે છે ને એ x બરાબર શું આવી જશે? 5 આવી જશે. ઓકે, ચાલો, તો x ની વેલ્યુ મારે 5 આવી ગઈ. સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે મને? 7. 7 ગુણ્યા 5 કરી દો, તો 7 ગુણ્યા 5 કરશો તમારો જવાબ જે છે 35 થઈ જશે. તો 35 આપણો જવાબ છે. ચાલો, આ ક્વેશ્ચન વાંચો મિત્રો, કે જો બે સંખ્યાઓ 2:3 ના ગુણોત્તરમાં હોય અને બંને સંખ્યાઓમાં 8 ઉમેરતા ગુણોત્તર 3:4 થાય, તો બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? ઓકે, તો અહીંયા તો સૌથી પહેલા આપણે બેઝિક જોઈએ, પછી જે બેસ્ટ એપ્રોચ હશે ને એ હું તમને શીખવાડું. બેઝિક્સ અહીંયા લખું છું, બેઝિક્સ. ચાલો, તો બેઝિકમાં શું લખ્યું છે કે જો બે સંખ્યાઓ 2:3, તો યુઝ્યુઅલી ગુણોત્તર તો આ રીતે લખવામાં આવે છે 2x/3x, અને આ રીતે લખી શકો છો. યસ, હવે આમાં જે છે ને બંનેમાં 8 ઉમેરવામાં આવે છે, અહીં પણ 8 ઉમેરવામાં આવે છે અને અહીં પણ 8 ઉમેરવામાં આવે છે. હવે આમ કરવાથી જે ફાઇનલ આન્સર જે છે એ 3/4 થઈ જાય છે. સિમ્પલ છે, આને સોલ્વ કરો ક્રોસ ગુણાકાર કરીને. તો આનો ગુણાકાર આની જોડે કરવાનો, આનો ગુણાકાર આની જોડે, તો 4 દુ 8x પ્લસ 8 ચોક 32 બરાબર તરી 9x બરાબર 8 તરી 24. હવે 8x ને આ બાજુ લઈને આવો તો 9x માઇનસ 8x થઈ જશે. આ બરાબર 32 માઇનસ 24 કરી દો. તો તમારું જે જવાબ જે છે, એ x બરાબર 9 માંથી આ એટલે x બરાબર 8 થઈ જશે, છે કે નહીં? હવે શું તમારાથી પૂછ્યું છે કે બંને સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો 2x પ્લસ 3x બરાબર 5x થાય છે. તો 5 ની જગ્યા હું અહીં 8 લખી દઈશ. 5 ગુણ્યા 8 બરાબર 40 મારો જવાબ આવી જશે. આ હોય છે બેઝિક્સ, એમ બધાને આવડે છે. જે ના આવડે એ ફરીથી જુઓ વિડીયોને, બરાબર. હવે આપણે જે બેસ્ટ એપ્રોચ હોઈ શકે છે એ જોઈએ. તો હવે આ દાખલાને હું તમને બે રીતે શીખવાડું છું. એક છે તફાવતની રીત, અને સેકન્ડ જે છે ચોકડી મેથડ, ચોકડીની રીત. ઓકે, જેને ફાઇટિંગ કન્સેપ્ટ કહેવામાં આવે છે. ફાઇટિંગ કન્સેપ્ટ મોસ્ટ ફેમસ કન્સેપ્ટ છે. તો અહીંયા દેખજો, તફાવતની રીત સૌથી પહેલા હું તમને કહું કે આ ક્યારે યુઝ થશે કે પેટર્ન તમારે નોટિસ કરવું પડશે. અહીં 2 લખો, અહીં 3 લખો, બરાબર. પછી અહીં લખો 3, જે તમારો જવાબ આવે છે ને એ 3 અને 4. હવે એક પેટર્ન નોટ કરજો, અહીં લખ્યું છે કે 8 ને એડ કરવામાં આવે છે, ઉમેરતા જ વધારો થઈ જાય છે. તો હું 2 જે છે 2 માં કંઈક ઉમેરું છું જેથી મારો જવાબ 3 થઈ જાય છે. 3 માં કંઈક હું એડ કરું છું, ઉમેરું છું, મારો જવાબ 4 થઈ જાય છે. તો એવું કયો નંબર મેં એડ કર્યો હશે કે શું કહેવાય એ 3 બની ગયું છે મારો જવાબ?
તો તમે કીધું સર અહીં જે છે ને તમે એક ઉમેર્યું છે, એક એડ કર્યું છે. શું એડ કર્યું છે? એક અને એડ કર્યું છે. સેમ અહીં પણ તમે એક એડ કર્યું છે. ઠીક છે, તો તમારે જો 2 માં 1 ઉમેર્યું એટલે 3 થાય છે, 3 માં 1 ઉમેર્યું એટલે 4 જવાબ આવ્યો છે. ઓકે, પણ આ 1 ની જે વેલ્યુ છે એકચ્યુઅલમાં મેં કેટલું એડ કર્યું છે? રિયલ વેલ્યુમાં મેં કેટલું એડ કર્યું છે? તમે કીધું અહીં તમે 8 એડ કર્યું છે. કેટલું? 8 પ્લસ 8 એડ કર્યું છે. સેમ વિથ અહીંયા પ્લસ હું લખું, અહીં 8 એડ કર્યું છે. આનાથી એક મિનિંગ તમે કાઢી શકો છો, નિષ્કર્ષ કાઢી શકો છો કે અહીં જે 1 ની વેલ્યુ જે છે ને એ કોના બરાબર છે? 8 બરાબર. કોના બરાબર છે? 8 બરાબર છે. તો મારે શું પૂછ્યું છે કે આ બેનો સરવાળો, તો 2 પ્લસ 3 જે છે, 2 પ્લસ 3 જે છે એ કેટલું થાય છે? તમે કીધું છે 5 થાય છે. તો 5 ની વેલ્યુ કેટલી હશે? તો સિમ્પલ 1 બરાબર 8 છે. તો 5 બરાબર જે છે એ 40 થઈ જશે. આ રહ્યું મારું જવાબ. ઠીક છે, તો આ રીતે જવાબ આવે છે. આને કહેવાય તફાવતની રીત. એક પેટર્ન નોટ કરો, એ સેમ પેટર્ન ફોલો થાય છે. જો થતું હોય તો વેલ એન્ડ ગુડ, ના ફાવે યુઝ્યુઅલી દરેક દાખલામાં તમે આ મેથડ ના યુઝ કરી શકો છો તફાવતની રીતને. આ જે ચોકડીની રીત જે છે ને આ દરેક જગ્યાએ યુઝ થશે. આ ઇન્કમ ટાઈપનો દાખલા આવશે ને, ઇન્કમ, ઠીક છે, પછી કોઈન્સ વાળામાં અમુક જગ્યાએ, કોઈન્સ વાળામાં નહીં પણ ઇન્કમ વાળામાં વધારે યુઝ થાય છે, ઠીક છે. તો ચોકડીની રીતે આપણે દાખલો સોલ્વ કરીએ. તો અહીં સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જે વેલ્યુ લખ્યું હોય ને એ લખી દો. પછી અહીં તમારે ફાઇનલ વેલ્યુ લખી દેવાનું હોય, જે તમારે રિઝલ્ટ આવે છે ને એ. અને અહીં જે બી કંઈ તમારે તફાવત લખવાનો છે, શું લખવાનું છે? તફાવત એટલે કે જે વધારો ઘટાડો થતું હોય ને, તફાવત વધારો ઘટાડો ગમે તે વેલ્યુ અહીં લખી શકો છો તમે, ઠીક છે. ચાલો હવે અહીંયા દેખજો, સ્ટાર્ટિંગમાં જે વેલ્યુ જે છે એ 2:3 છે. ફાઇનલ જે વેલ્યુ જે છે એ 3:4 છે. ઓકે, અને તફાવત જે છે ને એ કેટલાનું, એટલે કેટલાનું એડ કરી રહ્યા છે આપણે આની અંદર? તમે કીધું સર 8 આપણે એડ કરી રહ્યા છે બંને બાજુમાં. ઓકે, બસ હવે ક્રોસ ગુણાકાર કરો, તમારો જવાબ આવી જશે. તો સૌથી પહેલા આ વાળા પોર્શન આપણે સોલ્વ કરવાનું. તો 4 દુ 8, તરી તરી 9. અહીંથી શરૂઆત કરો આ રીતે. તરી તરી 9, 4 દુ 8. તો 9 માંથી 8 ને બાદ કરો તો જવાબ શું આવ્યું? તમે કીધું સર 1 જવાબ આવ્યું છે. હવે 8 નું ગુણાકાર આ બાજુ સ્ટાર્ટ કરો. 8 ગુણ્યા 4 કરો 32. હવે પછી આ બાજુ આવી જાઓ. 8 તરી 24. તો 32 માઇનસ 24 કરો. શું જવાબ આવે છે? તમે કીધું સર 8 જવાબ આવે છે. સેમ. હવે 1 ની વેલ્યુ જે છે તમે કેટલે લઈને આવ્યા છો? 8. શું પૂછ્યું છે મારી કે ઉપરવાળાના જે સમ્સ છે આ બેનો સરવાળો, તો 2 અને 3 5. 5 ની વેલ્યુ કેટલી થશે? તો 5 ગુણ્યા 8 એટલે 40. રાશિ મેં યુઝ કર્યું છે, ઠીક છે. 40 મારો જવાબ આવે છે. તો આ ટાઈપના દાખલાને રીતે સોલ્વ કરવામાં આવે છે, ઠીક છે. ચાલો હવે આ ક્વેશ્ચન જુઓ કે બે સંખ્યાઓ 3:5 ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9 બાદ કરવામાં આવે તો તેઓ 12:23 ગુણોત્તરમાં થાય છે. તો નાની સંખ્યા કઈ હતી? મિત્રો બેઝિક્સ, ઠીક છે. અહીં 3x લખું છું, છેદમાં 5x લખું છું. પછી દરેકમાંથી 9 ને બાદ કરવામાં આવે છે, દરેકમાંથી 9 ને બાદ કરવામાં આવે છે. પછી જે સંખ્યા છે એ 12 અને 23 થઈ જાય છે, ઠીક છે. બસ જેમ કીધું છે એ જ લખ્યું છે મેં. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 23 ગુણ્યા 3 કરો તો 69x આવશે, માઇનસ 207 આવશે, બરાબર 12 પંચા 60x આવશે અને માઇનસ 108 આવશે અહીંયા. હવે 69 માઇનસ આ રીતે કરો, 69 માઇનસ 60x એટલે 69 માઇનસ 60x આવી એક્સમાં 69x માઇનસ 60x બરાબર 60x બરાબર માઇનસ 108 પ્લસ 207. બસ હવે આને સોલ્વ કરો તો અહીં તમારું જવાબ 9x આવ્યું છે અને 108 પ્લસ માઇનસ 108 પ્લસ 207 છે, તો જવાબ તમારું પ્લસમાં જ આવશે અને અહીંયા આવશે 99. હવે x ની વેલ્યુ જે છે એ 11 આવી ગઈ, બરાબર. તો આપણો જવાબ x બરાબર 11. તો બસ, તો શું પૂછ્યું? સૌથી નાની સંખ્યા કઈ હતી? હું અહીંયા 3 નો મલ્ટીપલ 2 જગ્યા છે. ચલો ઠીક છે, સૌથી નાની સંખ્યા જે છે 3, આ 3x છે, બરાબર. આ 3x છે, તો 3 ગુણ્યા 11 કરી દો, તમારો જવાબ છે 33 થઈ જાય. હવે આ જ કન્સેપ્ટને હું તમને ફાઇટિંગ મેથડથી શીખવાડું. મિત્રો અહીં જે છે તફાવતની રીત જે છે ને એમ કહી શકો છો સોલ્વ તો થઈ જશે પણ ફેલ થઈ જાય છે. એમ એટલે શું કે બેસ્ટ એપ્રોચ નથી તફાવતની રીત સોલ્વ કરવા માટે, બરાબર. તો અહીં જે છે આપણે ફાઇટિંગ કન્સેપ્ટ યુઝ કરશું, ઠીક છે. કાં તો ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર. તો ચોકડી કન્સેપ્ટ કહી શકો છો. અહીં લખો ફર્સ્ટ તમારે 3 હતું, અહીં 5 હતું, બરાબર. પછી જે સંખ્યા જે છે ને એ 12 બની જાય છે, 23 બની જાય છે અને તેના લીધે તફાવત કેનો? -9 અને -9 નો, બરાબર. તો ચાલો ગુણાકાર કરીએ તો 23 ગુણ્યા 3 69 માઇનસ 12 પંચા 60. આ એક પૂરું. હવે આ જે કોના બરાબર હશે? આ રીતે સૌથી પહેલા અહીંથી સ્ટાર્ટ કરવાનું. 23 ગુણ્યા 9 207
23 ગુણ્યા 9 207 માઇનસનો 207 છે. પછી આમ અહીં માઇનસ એક સેકન્ડ રોંગ થઈ જશે. આ રીતે કરો, અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. તો 9 12 ગુણ્યા 9 એટલે 108 માઇનસમાં છે માઇનસ 108. ઓકે, પ્લસ ના લખાય, અહીં માઇનસ જ લખાવો, પછી કહું કેમ અહીંયા પ્લસ લખ્યું તમે. 23 ગુણ્યા 9 કરો તો અહીં જવાબ તમારું માઇનસનો 207 આવે છે. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો ધેટ્સ વાય મેં અહીંયા પ્લસ લખ્યું છે. તો અહીં માઇનસ 108 અને પ્લસ 207 લખી દો. તો જે તમારો જવાબ જે છે, અહીં તમારો જે જવાબ આવ્યું, ઠીક છે, આ 9 છે અને અહીં જે તમારો જવાબ આવ્યું છે આ માઇનસ 108 છે. અહીં તમારો જે જવાબ આવ્યો છે એ 99 છે. 9 ની વેલ્યુ 99 છે તો 3 ની વેલ્યુ કેટલી હશે? 9 ની વેલ્યુ 99, 3 ની વેલ્યુ 33. ક્રોસ ગુણાકાર 3 ગુણ્યા 99 છેદમાં 9, 9 થી 1 વારમાં, 9 થી 11 વારમાં, તો 11 ગુણ્યા 3 એટલે 33. ઓકે, તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. જે બેસ્ટ એપ્રોચ છે આ દાખલા માટે, આ ટાઈપના દાખલા માટે. નેક્સ્ટ જુઓ કે બે સંખ્યાઓના ગુણોત્તરમાં જો પ્રથમમાંથી 2 બાદ કરવામાં આવે અને બીજામાંથી 2 ઉમેર, જો આને તમે બેઝિક મેથડથી સોલ્વ કરશો, ઠીક છે, જેમ લખ્યું છે એમ તમારે કરવાનું રહેશે. અને હું અહીં ફાઇટિંગ કન્સેપ્ટ યુઝ કરું છું, ઠીક છે ને. ચાલો, તો સંખ્યા પહેલા 2 હતી, 2 અને 3 હતી, બરાબર. હવે જે છે એ સંખ્યા 1 અને 2 બની જાય છે, 1 અને 2 બની જાય છે. અને તફાવત એટલે ઘટાડો વધારો શું છે આની અંદર? એક માઇનસ પહેલા જે છે બાદ કરવાનું છે, -2 છે અને અહીં +2 છે. ઓકે, ચાલો, તો ભાઈ 2 નો ગુણાકાર 2 જોડે કરો તો 2 દુ 4, આનું ગુણાકાર આની જોડે કરો -3, કોના બરાબર હશે? 2 એકા 2, ઠીક છે, 2 એકા 2. પછી આનું ગુણાકાર આની જોડે કરો, હંમેશા અહીંથી સ્ટાર્ટ કરવું, બરાબર. હવે -2 ગુણ્યા 2 એટલે અહીં માઇનસ લખો, -4. તો અહીં 2 + 4 એટલે કે 6. તો અહીં 4 માંથી 3 એટલે કે 1. તો 1 ની વેલ્યુ જે છે, 1 ની વેલ્યુ શું આવી છે? 6 આવી છે. શું પૂછ્યું છે મારાથી? કે સંખ્યાઓનો સરવાળો શું થશે? તો 2 અને 3 નો સરવાળો કેટલો છે? 2 અને 3 એટલે 5. 1 બરાબર 6 તો 5 બરાબર 30. ઠીક છે, અને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. બાકી બેઝિક તમે આ રીતે બનાવી દઉં છું તમારા માટે. આ 2x છે, હવે આમાં -2 કરવામાં આવે છે, આ 3x છે, આમાં +2 એડ કરવામાં આવે છે. હવે જે સંખ્યા જે છે 1/2 બની જાય છે. ઓકે, આ છે બેઝિક્સ. હવે તમે આને આરામથી સોલ્વ કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. બંને સેમ જ છે, જેમાં તમે કમ્ફર્ટ હો. તો આમાં તમે કમાન્ડ બનેલો બેઝિકમાં તો બેસ્ટ હશે, આમાં કમાન્ડ બનેલો તો એ બેસ્ટ હશે. ઠીક છે, હવે આ દાખલો તમે પ્રેક્ટિસ એટલી કરી લીધી છે કે તમારે 10 સેકન્ડમાં દાખલો સોલ્વ થાય છે. સેમ વિથ બેઝિક્સમાં, તમે બેઝિકમાં એટલું પાવરફુલ કમાન્ડ આવી ગયું છે, તમે આ દાખલો જે લોકો 10 સેકન્ડમાં સોલ્વ કરે છે, હવે તમારે એ રીતે કેલ્ક્યુલેશન કરો છો કે તમે આને 7 થી 8 સેકન્ડમાં સોલ્વ કરી લો છો. ઓકે, બધું સરખું છે ભાઈ, યાદ રાખજો. મેથ્સમાં ટ્રીક જેવી કોઈ વસ્તુ નથી, જસ્ટ બેસ્ટ એપ્રોચ હોઈ શકે છે અને કન્સેપ્ટ હોઈ શકે છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. નેક્સ્ટ, કે એક ફન પાર્કમાં પ્રવેશ ટિકિટમાં 7:9 ગુણોત્તરમાં વધારો કરવામાં આવ્યો, જેના કારણે, ઓકે, અહીં 7 છે અને અહીં 9 છે, જેના કારણે મુલાકાતીઓની સંખ્યામાં 13. હવે જ્યારે પેલા 7 રૂપિયા હતું ને ત્યારે 13 જણા આવતા હતા, અને જ્યારે 9 રૂપિયા થઈ ગયું ત્યારે 11 જણા આવે છે. આનું કહેવાનું મિનિંગ એવું થાય છે. તો આ રૂપિયા છે અને આ લોકો છે, તો ટોટલ કમાણી, આ ટોટલ ઇન્કમ થઈ જશે, ટોટલ ઇન્કમ થઈ જશે. અને આ લોકોની સંખ્યા છે, લોકોની સંખ્યા છે, સોરી, આ ટિકિટનો ભાવ છે, આ ભાવ છે, અને આ લોકોની સંખ્યા છે, લોકોની સંખ્યા. ઠીક છે, ચાલો, તો બસ હવે ગુણાકાર કરો. 13 ગુણ્યા 7 કરશો અહીં 91 આવે છે, 11 ગુણ્યા 9 કરશો તો 99 આન્સર આવે. બાકી તમે 9 નો મલ્ટીપલ જોઈને દાખલો સોલ્વ કરી શકો છો. તો નવી કિંમત કેટલી? તો જે નવી કિંમત હશે ને એ 9 ગુણ્યા 11 એટલે કે 9 નો પણ મલ્ટીપલ હશે અને 11 નો પણ મલ્ટીપલ હશે. તો હું એક કામ કરું છું, 9 નો મલ્ટીપલ ચેક કરું છું અહીંયા, ઠીક છે. બાકી આ કિંમત બહુ જ મોટી છે, 2,27,500. તો આની કિંમત આના બરાબર, તો નવી કિંમત કેટલા બરાબર હશે તમે આ રીતે કરી શકો છો. બાકી હું ડાયરેક્ટ 9 કાં તો 11 નો મલ્ટીપલ જોઈ લઉં છું. તો 11, 3, 3, 2, 2, 4, ચાલો, 7 ને 2 9, 5 ને 4 9, આ હોઈ શકે છે, આ 9 થી ભાગ થાય છે, ઠીક છે. 7 2 9 5 4 9, 5 3 8, આ પોસિબલ નથી. 5 2 7 3, 3 ને 2 5, 2 7, 5 12, આ પોસિબલ નથી.
4 ને 2 6 ને 2 8 ને 5 આ પોસિબલ નથી. એક જ જવાબ છે 247500. ઓકે, હવે આ સંખ્યા જે ચેક કરી લઈએ કે 11 થી ભાગ થાય કે નહીં. 11 માટે શું કરવાનું? આપણે 3 3 ની પેર બનાવવાનું હોય છે. તો 500 માંથી 247 બાદ કરો, કાં તો 2 ને 7 ને 2 9 9 ને 0 અહીંયા 9 લખી દો. 7 ને 5 ને 4 9 અહીંયા 9 લખી દો. 9 માઇનસ 9 કરશો તમારો જવાબ 0 આવે છે. કાં તો આ સંખ્યા 0 આવવું જોઈએ, કાં તો આ સંખ્યા 11 અહીં આન્સરમાં આવવું જોઈએ. તો આ સંખ્યામાં અહીં 0 આવે છે, તો એટલે આ સંખ્યા છે ને 11 વડે ભાગ થઈ જશે. મેં વિભાજિતાનું જે નિયમ હોય છે ડિજિટલ સમમાં શીખવાડ્યું છે, એલસીએમ એચસીએફમાં શીખવાડ્યું છે, દરેક જગ્યાએ શીખવાડ્યું છે બરાબર. એટલે હું ડાયરેક્ટ અહીંયા સોલ્વ કરું છું. તમારે ખાસ વિડીયો જોવાનું છે, ખબર ના પડે તો. ઓકે, ચાલો ડિજિટલ સમ વાળું ખાસ દેખજો, સેકન્ડ લેક્ચર છે ત્યાં મેં સરખી રીતે શીખવાડ્યું છે. ઓકે, અહીં 9 નો હું ડિજિટલ સમ ચેક કર્યું છે કે 9 નો મેં ડિવિઝિટી રૂટ ચેક કર્યું છે, બધી વસ્તુ છે એમાં. આ હોય છે શોર્ટ એપ્રોચ. બાકી તમે કેલ્ક્યુલેશન કરવું તો કરી શકો છો કે 91 ની વેલ્યુ જે છે એ 227,500 છે, તો 99 ની વેલ્યુ કેટલી હશે? ઓકે, તો ક્રોસ ગુણાકાર કરો, ત્રિ રાશિની યુઝ કરો, તમારો જવાબ આવી જશે. બાકી મારો જવાબ તો એ આવી ગયું છે. ઓકે, તો હવે આગળ વધીએ આપણે. ક્યાં 2 એક સેકન્ડ ટાઈમ આપજો. ચાલો, તો 286 ની સંખ્યા ધરાવતી એક શાળામાં 286 ની સંખ્યા ધરાવતી એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 8:5 છે. ઓકે, તો અહીં બોયઝ લખું છું, અહીં હું ગર્લ્સ લખું છું. ઠીક છે, બોયઝનો જે ગુણોત્તર છે એ 8 છે અને ગર્લ્સનો જે ગુણોત્તર છે એ 5 છે. તો શાળામાં 22 વધુ છોકરીઓ પ્રવેશ મેળવે, 22 વધુ છોકરીઓ આવે, આ રિયલ વેલ્યુ છે, આ 8x છે, આ 5x મેળવે, તો ગુણોત્તર શું થશે? તો ઠીક છે, તો ભાઈ આવા ટાઈપના દાખલા તો સાવ સહેલા છે. એક કામ કરો ને, આ બધાની રિયલ વેલ્યુ લઈ લો ને પછી આમાં 22 એડ કરી દીધો. તો અહીં 8x પ્લસ 6x જે છે એ ટોટલ 14x થાય છે. આ 14x જે છે એ 286 બરાબર છે. 286 બરાબર છે. ધરાવતી એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 8:5 છે. 5 છે, આ 5 છે, તો 8 5 13 થાય છે. ઠીક છે, 8 5 13 થાય છે. તો x ની વેલ્યુ જે છે કેટલી આવશે? તો 13 દુ 26, 13 દુ 26, x બરાબર 22 થઈ ગયું છે. 13 દુ 26, 26 એટલે 2, હા બરાબર. x ની વેલ્યુ જે છે અહીં જે છે 22 થઈ ગયું છે. ઠીક છે, હા. હવે બસ, તો શું કીધું છે કે વધુ છોકરીઓ પ્રવેશ મેળવે છે તો ગુણોત્તર શું થશે? તો ભાઈ 8x જે છે એ 8x રહેવાનું છે, તો 22 ગુણ્યા 8 કરી દો, આમાં કોઈ ફેરફાર નહીં થાય બરાબર. પણ છોકરીઓ 5x હતી, તો 5x ગુણ્યા 5 ગુણ્યા 22 કરી દો, અને પછી આની અંદર જે છે ને 22 એડ કરી દો, કેમ કે શાળામાં છોકરીઓ 22 છોકરીઓ વધુ આવી છે અહીંયા. તો 120 થઈ જશે. 120 ના થાય, 110 થાય છે. 110 માં તમે 22 એડ કરી દો તો 132 થઈ જશે. ઓકે, અને 22 ગુણ્યા 8 કરો તો 22 ગુણ્યા 8 કરવાનું રહેશે. તો અહીં તમારો જવાબ જે છે 8 108 દુ 16 176, 176 રેશિયો 132. 22 ઈઠ્ઠા અને 22 6, 8:6. હજી આ સાદુરૂપ થશે, આમાં હજી સાદુરૂપ થશે આ. તો આને હું 2 થી ભાગ કરું 4 વારમાં, 2 થી ભાગ કરું છું 3 વારમાં, 4:3 જે છે આ મારો જવાબ આવી જશે. મેં શું કર્યું છે કે અહીં જે છે 8x અને 5x નો ટોટલ સરવાળો છે. આ ટોટલ સરવાળો જે છે ને 286 બરાબર છે, 286 બરાબર છે. તો બસ મેં ટોટલ સરવાળો કર્યો, 13x કર્યો, 13x ને મેં 286 બરાબર કમ્પેર કર્યું, તો x ની વેલ્યુ મેં શોધી લીધી, ભાગ કર્યું 286 ને 13 થી, તો x બરાબર જે મારો જવાબ 22 આવી ગયો. પછી હવે આ x બરાબર 22 છે, તો 8x માં મૂક્યું મેં, 5x માં મૂક્યું, એટલે ટોટલ જે એમની રિયલ વેલ્યુ જે છે એ હું લઈને આવ્યો બરાબર. જે રિયલ વેલ્યુ જે છે એ હું લઈને આવ્યો, પછી આમાં 22 મેં એડ કરી દીધું, તો મારું જે જવાબ જે છે એ 132 આવી ગયું છે. તો બસ, બંનેનું પછી ગુણોત્તર કાઢી લીધું મેં. ગુણોત્તર જે છે હંમેશા સાદા સ્વરૂપમાં હોય છે, તો એ જ વસ્તુ મેં અહીંયા કર્યું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ. એક ચોક્કસ શાળામાં 132 વિદ્યાર્થીઓમાં સફળ અને અસફળ વિદ્યાર્થીઓનો ગુણોત્તર 9:2 છે. જો 4 વધુ વિદ્યાર્થીઓ પાસ હોત તો સફળ અને અસફળ વિદ્યાર્થીઓનો ગુણોત્તર શું હશે? આસાન હે, આ તમારા માટે છે. ના ખબર પડે તો પૂછી લેજો બરાબર. એકદમ સહેલા દાખલા રાખ્યા છે ફોર કન્સેપ્ટ બિલ્ડિંગ. ઓકે,
હવે આ જુઓ કે એક શાળામાં કુલ 640 વિદ્યાર્થીઓ છે, જેમાં છોકરાઓ અને છોકરીઓનું ગુણોત્તર 5:3 છે. જો 30 છોકરીઓ પ્રવેશ મેળવે તો શાળામાં કેટલા વધુ છોકરાઓનો પ્રવેશ થવો જોઈએ, જેથી છોકરાઓ અને છોકરીઓનું ગુણોત્તર 14:9 થઈ જાય. આ એક્ઝામનો ક્વેશ્ચન છે. આનું કોઈ કામ નથી, મિસપ્રિન્ટ થઈ ગયું છે. એક શાળામાં કુલ 640 છે, જેમાં છોકરાઓ અને છોકરીઓનું ગુણોત્તર 5:3 છે. અહીંયા બોયઝ લખું છું, અહીં ગર્લ્સ લખું છું. બોયઝ જે છે એ 5 છે અને 3 છે. તો 30 છોકરીઓ પ્રવેશ મેળવે છે. આમાં 30 જણા વધારે આવે છે, પ્રવેશ મેળવે છે. તો શાળામાં કેટલા વધુ છોકરાઓનો પ્રવેશ જરૂરી છે, આ મારે શોધવું છે, જેથી છોકરાઓ અને છોકરીઓનું ગુણોત્તર 14:9 થઈ જાય. 14:9 થઈ જાય. ઓકે, ચાલો તો કાં તો તમે આની રિયલ વેલ્યુ શોધી લો. શું કહેવાય, રિયલ વેલ્યુ 640 છે, 5 ને 3 8x થાય છે, તો આમાં 8 ઉમેરી તમે રિયલ વેલ્યુ શોધી શકો છો. રિયલ વેલ્યુ પર કામ કરીને, વેલ્યુ શોધીને કે આના પર કામ કરીને તમે આન્સર લઈ શકો છો. ઠીક છે, તો આપણે રિયલ વેલ્યુ પર કામ કરીને સોલ્વ કરીએ. બરાબર, ચાલો તો 5 અને 3 જે છે એ ટોટલ 5 ને 3 8x છે. આ x ધારું છું, ઠીક છે ને. તો 8x ની જે વેલ્યુ જે છે એ 640 છે, તો x ની વેલ્યુ જે છે એ 80 છે. તો બસ હવે 80 ગુણ્યા 5 કરવાનું છે, તો મારો જવાબ 400 આવી જશે. ઠીક છે ને, x ની જગ્યાએ રાખ્યું છે મેં. અને અહીં જે છે હું ગુણાકાર કરીશ તો 240 આવી જશે. હવે 240માં હું 30 એડ કરું છું, 240માં હું 30 એડ કરું તો મારો જો જવાબ છે 270 આન્સર આવે છે. ઓકે, હવે ધ્યાન આપજો કે 30 એડ કરવાથી જવાબ જે છે એ 270 આવે છે. હવે આ 9 જે છે ને, 9 કોના બરાબર છે? 9 યુનિટ જે છે કે 9x જે છે કોના બરાબર છે? 270 બરાબર છે. તો 14 બરાબર કેટલા? આ મને જે છે લગભગ 30 ગણું લાગે છે આનું. તો આ બે આનું 30 ગણું હશે. તમે કહેશો સર આ તો 420 આવી જશે, તો અહીં 420 આવી ગયું છે. તો પહેલા જે છોકરાઓની સંખ્યા હતી 400 હતી, હવે જે સંખ્યા જે છે એ 420 થઈ જાય છે. તો સરવાળો એટલે કેટલાનો વધારો થયું છે? તમે કહેશો સર 20 છોકરાઓ જે છે એ નવા આવ્યા છે. 20 છોકરાઓ જે છે એ નવા આવ્યા છે. બરાબર, બાકી આને બેઝિકથી સોલ્વ કરવું તમે આ રીતે કરવું પડશે કે ભાઈ 5x છે, એટલે 5xમાં પણ તમારે રિયલ વેલ્યુ તો શોધવી જ પડશે. તો 400 છે, 400માં એક છોકરાઓ ઉમેરી છે આપણે, નવા એડ થાય છે. પછી 240માં છોકરીઓ જે છે એ 18 છે, એટલે 240માં 18 એડ કરવું પડશે તમારે, તો 258 થઈ જશે. ઓકે, હવે આ 30 છે, સોરી 270 થઈ જશે. હવે 270 જે છે આ કોના બરાબર દેખાય છે મને? 14/9 બરાબર છે. 14/9 બરાબર. તો આને તમે આ રીતે ઇક્વેશન બનાવશો, પછી સોલ્વ કરશો. બસ આ જ વસ્તુ મેં અહીંયા કરી છે. ઠીક છે, આ બેઝિક છે, આ બેઝિકનું મોડિફાઈડ સ્વરૂપ કહી શકો છો તમે. ઓકે, તો ખબર ના પડે તો એકવાર ફરીથી આ વિડીયોને જુઓ. ઓકે, આ રીતે આ ટાઈપના દાખલાને સોલ્વ કરવામાં આવે છે. તો નેક્સ્ટ જુઓ કે એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 3:2 છે. જો 20 નવા છોકરાઓ દાખલ થાય અને 10 છોકરાઓ દાખલ થાય, 20 નવા છોકરાઓ અને 10 છોકરીઓ છોડી જાય છે. ઓકે, એક કામ કરો, બેઝિક તમને કહી દઉં છું તો તમે આરામથી સોલ્વ કરજો બેઝિક તમારી રીતે. બાકી હું ફાઇટિંગ કન્સેપ્ટના દાખલો સોલ્વ કરીશ. ઠીક છે, ચાલો તો એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 3:2 છે. તો 3x અને 2x છે. હવે 3xમાંથી 3xમાં 20 નવા આવે છે અને 2xમાંથી 10 જતા રહે છે. આમ કરવાથી જે ગુણોત્તર 5:3 થઈ જાય છે. 5:3 થઈ જાય છે. બસ હવે તમારા ઉપર છે, હવે આને સોલ્વ કરો, તમારો જવાબ આવી જશે. ઓકે, બાકી ફાઇટિંગ કન્સેપ્ટ જુઓ. ફાઇટિંગ કન્સેપ્ટ મને શું કહે છે કે અહીં 3:2 લખો. આ તમારી રિયલ વેલ્યુ છે. ઓકે, સ્ટાર્ટિંગ વાળી વેલ્યુ છે, અને ફાઇનલ વેલ્યુ જે છે એ 5:3 થઈ જાય. અને અહીં કેટલાનો વધારો થઈ રહ્યો છે? 20નો વધારો થઈ રહ્યો છે. અહીં કેટલાનો ઘટાડો થઈ રહ્યો છે? -10નો ઘટાડો થઈ રહ્યો છે. ચાલો તો આપણે આ રીતે જ કરવાનું છે હે ને. તો 5 દુ 10, 5 દુ 10, તરી 9. ઓકે, એટલે મોટામાંથી નાનાને હંમેશા બાદ કરવાનું હોય છે. તો 10માંથી 9ને બાદ કરો તો મારો જવાબ જે છે અહીં 1 આવે છે. હવે -10 ગુણ્યા 5 કરો તો તમારો જવાબ અહીં -50 આન્સર આવે છે. હવે 20 ગુણ્યા 3 કરો તો અહીં પ્લસનો 60 આન્સર આવે છે. ઓકે, પ્લસનો 60 આન્સર આવે છે, 60. ઠીક છે, અહીં -50, 60 -50. ઓકે, 60 -50, તો 60 + 50
એકની વેલ્યુ જે છે એ કોના બરાબર આવી ગયું છે? અહીં 110 થાય છે. 110 બરાબર થઈ ગયું છે. આપણે આ રીતે કમ્પેરિઝન કરવાનું હોય છે, હે ને? આ રીતે આપણે કમ્પેરિઝન કરવાનું હોય છે. એકની વેલ્યુ 110 હોય તો છોકરાઓ અને છોકરીઓની વાસ્તવિક સંખ્યા શોધો. તો રિયલ વેલ્યુ 3 અને 2 5 થાય છે. તો 5ની વેલ્યુ કેટલી હશે? તો ટોટલ સરવાળો 550 હોવું જોઈએ. 550 ટોટલ સરવાળો જે છે એ 550 થવું જોઈએ છે. શું થયું છે? ટોટલ સરવાળો જે છે 550 કાં તો ઇન્ડિવિજ્યુઅલ આપણે શોધી લઈએ ને. અહીં તમારો જવાબ કેટલો આવશે? 11 × 3 330 અને અહીં 11 × 2 220. તો 330 220 આપણો જવાબ આવી જશે. ચાલો, તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. બાકી બેઝિક્સ તમે આરામથી સોલ્વ કરી શકો છો. ચોકડી ગુણાકાર કરવું છે જે છે એ. ઓકે, ચાલો હવે અહીંયા જુઓ કે આદિ અને દિયા પાસે કુલ આટલા રૂપિયા છે. જો આદિની રકમ 3/10 ભાગ દિવ્યાની રકમના 3/5 ભાગ બરાબર હોય, હું ધારું છું કે આદિની જે રકમ જે છે એ છે અને દિવ્યાની જે રકમ જે છે એ ડી છે. અમે ધાર્યું છે. હવે આદિની રકમના 3/10 જે છે એ બરાબર છે દિવ્યાની રકમના 3/5 બરાબર. ઓકે, બસ હવે ક્રોસ ગુણાકાર કરીએ તો તમારો જવાબ આવી જશે. તો આ 5ને આ બાજુ લઈ જાઓ અને 10ને આ બાજુ ગુણાકાર કરો તો એની વેલ્યુ જે છે એ × 15 થઈ જશે. આમે ક્રોસ ગુણાકાર કર્યું છે, બરાબર. આનો ગુણાકાર અહીં જોડે ડીની વેલ્યુ જે છે એ 30 થઈ જશે. ડાયરેક્ટ ગણી શકો છો, પણ આપણે બેઝિક શીખી રહ્યા છીએ એક એક વસ્તુ હું શીખવાડું છું. હવે હું અહીંયા એ છેદમાં ડી લખી દઉં છું, કાં તો 15 × 15 15 થી 2 વારમાં. ચલો નહીં ફાવે, હવે મને પૂर्ण વિશ્વાસ છે. તો a × 15 d × 30 છે. ઓકે, તો હવે આ જે છે ને એને ત્યાં જ રહેવા દો, ડી ને નીચે લઈને આવો. તો 30 તો ત્યાં જ રહેવાનું છે. હવે 15 છે નીચે મોકલી દો. તો 15 × 15 15 થી 2 વારમાં. તો એની વેલ્યુ જે છે એ 2 છે, એટલે આદિત્યની જે રકમ જે છે એ 2 છે અને ડીની રકમ જે છે એ 1 છે. હવે શું પૂછ્યું છે કે ટોટલ ઇન્કમ ખબર પડી ગઈ મને કે ટોટલ ઇન્કમ એ અને ડીની જે છે એ 2x છે અને 1x છે. તો ટોટલ સરવાળો 3x છે. 3x બરાબર 1440 થાય છે. શું પૂછ્યું છે મારાથી કે તો દિયા પાસે કેટલી રકમ છે? તો x ની વેલ્યુ ઇન્સર્ટ મારે શોધવાની છે. 3 થી ગુણાકાર કરીએ આપણે. તો 3 થી 4 તરી 12, 2 વધ્યું 480. ઠીક છે, x ની વેલ્યુ જે છે 480 આવી જશે. ઇન્સર્ટ દિવ્યા જોડે જે છે 480 રૂપિયા છે. ઠીક છે, તો મિત્રો અહીં જે છે ટાઈપ 3 પૂરું થઈ ગયું છે. હવે આપણે ટાઈપ 4 ઉપર જશું, જે પ્રમાણ અને પ્રોપોર્શન હશે. હું એક કામ કરું છું, પ્રોપોર્શન વાળું જે છે ને અલગથી વિડીયો લઈને આવું છું, બરાબર. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.